નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જેનો સાહિત્ય પ્રકાર નાટ્યાંશ છે અને જેના લેખક શ્રી ઉમાશંકર જોશી, આપણે અગાઉના 3 વિડીયોમાં જુદી જુદી બાબતોનો અભ્યાસ કરતા કરતા આ નાટ્યાંશ આપણે અગાઉના વિડીયોમાં જોયા પ્રમાણે જ્યારે મહર્ષિ વ્યાસ યુધિષ્ઠિરને પોતાની મક્કમતા, યુદ્ધમાં પોતાના જ પરિવારોને અને એવા હજારો સૈનિકોના યુદ્ધમાં મોતને કારણે આખું કુરુક્ષેત્ર જે રીતે ગંગા અને યમુનાની નદીઓ વહેતી હોય એવી રીતે સમરાંગણમાં લોહી વહેલું, એથી અત્યંત દુઃખિત થઈ અને આ સમગ્ર રાજ્ય, એનો સત્તા, એનું વૈભવ, આ તમામ બાબતોનો ત્યાગ કરી પોતે હવે પોતાની જાતને, આ શરીરને વનમાં જંગલમાં તપ કરી અને અર્પણ કરી દેવાની જે વૃત્તિ એમના મનમાં જાગી છે, કારણ કે આટલા સંહાર પછી મળેલું આ રાજ્ય હવે એમને ભોગવવું નથી, એવા દ્રઢ નિર્ધાર સાથે પોતાનું મંતવ્ય એ રજૂ કરે છે. બીજા ભાઈઓ અર્જુન, ભીમ, દ્રૌપદી પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બધાએ સાથે મળી દુઃખો વેઠ્યા છે, સાથે મળી યુદ્ધ કર્યું છે અને યુદ્ધના પરિણામે વિજયી થતા હવે આપણને આ રાજ્યનું સુખ મળ્યું છે એ ભોગવવા માટે બહુ વિનંતી કરે છે. એક નાના ભાઈ તરીકે જેટલું સમજાવી શકાય એટલું બધા સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ યુધિષ્ઠિર ટસથી મસ્ત થતા નથી. ત્યારે મહર્ષિ વ્યાસ કહે છે કે ભાઈ, એક સાચો ક્ષત્રિય એનું મૃત્યુ સમરાંગણમાં જ શોભે, યુદ્ધ ક્ષેત્રમાં જ શોભે, એ જો શૈયામાં મૃત્યુ પામે તો એ અધર્મ કહેવાય. એવી વાત યુધિષ્ઠિરને એ સમજાવે છે. ત્યારે એના પ્રત્યુત્તરમાં યુધિષ્ઠિર કહે છે કે મારું મોત એમ થયું હોય તો ઠીક જ હતું. તો એટલે એમ કે જો યુદ્ધમાં જ હું મૃત્યુ પામ્યો હોત તો આ બધો કોઈ પ્રશ્ન, આ દુઃખ વ્યક્ત કરવાનો, આવી પીડા વેઠવાનો કે આ રાજનો વહીવટ ચલાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાત. પણ આ તો બીજાનું મોત કરી કરાવીને અહીં ઊભો છું. બીજાનું એટલે બીજા આવા અસંખ્ય લોકોના મોતના પોતે જવાબદાર હોય એવો ભાવ અનુભવી અને પોતાની આ પીડા એ વ્યક્ત કરે છે. ત્યારે અર્જુન મહર્ષિ વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પત દેતા નથી એ જોઈ કૃષ્ણને નિમંત્રે છે. કારણ કે આખા મહાભારતમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કૃષ્ણ એક એવું પાત્ર છે કે જે તમામ પ્રકારની પરિસ્થિતિઓમાંથી સરળ અને યોગ્ય માર્ગ કાઢી અને આખાએ મહાભારતનું આ યુદ્ધનું અને એ પછીનું તમામ જે કાર્ય એમણે પોતાના હસ્તક લીધેલું અને એના થકી સત્યના વિજયમાં એમનું જે મહત્વનું યોગદાન રહ્યું છે, એના અનુસંધાનમાં અર્જુનને હવે લાગે છે કે હવે આ બીજા કોઈથી માને એમ નથી. એટલે કૃષ્ણને યુધિષ્ઠિરને સમજાવે એ માટે એ આમંત્રણ આપે છે. કહે છે, યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ઘાસો તોય સમજે તો ભલા. અર્જુન, તમે જુઓ કૃષ્ણને કેવી રીતે સમજાવે છે. તમે મને તો કુરુક્ષેત્રમાં આખી ગીતા સંભળાવી અને લડાઈને રંગે રંગાવ્યો, પણ તમે યુધિષ્ઠિર પાસે આવી 2-3 ગીતા ઘાસો તોય સમજે તો ભલા. તોય કદાચ એ સમજશે નહીં, કારણ કે જે દ્રઢ નિર્ધાર કરી અને યુધિષ્ઠિર બેઠા હતા હવે એમાં કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી. એટલે છેલ્લે કૃષ્ણને બોલાવે છે. યુધિષ્ઠિર પોતે, હું જ કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે શસ્ત્ર કેમ પકડ્યું નહીં? વાત પણ વિચારવા જેવી હતી કે આવડો મોટું આખું મહાભારતનું યુદ્ધ થયું પણ પોતે એક પણ વાર શસ્ત્ર ઉપાડ્યું નથી. જોકે એ તો કૃષ્ણ પોતે વચનમાં બંધાયેલા કે મહાભારતના યુદ્ધમાં પોતે શસ્ત્ર ઉપાડશે નહીં, એટલે ઉપાડ્યું નહોતું. પણ આ બધાએ આખા યુદ્ધનો શ્રેય
મળ્યો એમને, પણ એના માટે નિમિત્ત પાંડવોને બનાવ્યા. કારણ કે કહેવાય તો એમ જ કે ભાઈ પાંડવોના હાથે કૌરવો અને બીજા બધા સૈનિકો હણાયા. એ વાત યુધિષ્ઠિરના મનમાં કદાચ રહી ગઈ અને એટલે એમણે સામે ચાલી અને કૃષ્ણને પૂછ્યું કે ભાઈ તમે યુદ્ધમાં કેમ શસ્ત્ર ઉપાડ્યું નહીં? ત્યારે કૃષ્ણ કહે છે, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે? કારણ કે મહાભારતમાં આપણે જાણીએ છીએ કે ગુરુ દ્રોણ હોય, પિતામહ ભીષ્મ હોય, કર્ણ હોય, અશ્વત્થામા હોય, બીજા કોઈ પણ એવા વીર યોદ્ધાઓ એમના પરાજયમાં કાં તો એમની મૃત્યુમાં એક યા બીજી રીતે કૃષ્ણનો હાથ રહેલો છે. અને ભગવાન કૃષ્ણે ભલે યુદ્ધમાં કોઈ શસ્ત્ર ઉપાડી અને કોઈને હરાવ્યા નથી, પણ પોતાની યોજના વડે, પોતાના આયોજન વડે અને ભાવિના ઉત્કર્ષ માટે, ઉદ્ધાર માટે, સત્યનો વિજય થાય એ માટે જે થયું એ બધું એમના જ શુભ હસ્તે પડદા પાછળ રહી અને એમણે આખી આ મહાભારતની લીલાને પાર પાડેલી. એટલે એ પોતે સીધે સીધું નહીં, પણ એમ કહે છે મારે હાથે ક્યાં ઓછું થયું છે. પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાયા છે એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજી, ધર્મરાજ તમે જુગારમાં હોશિયાર છો તો જરા આ મોટી બાજી છે તોય શું? એવું કહેવાય છે કે યુધિષ્ઠિર એ જુગારની રમતમાં બહુ જ હોશિયાર હતા. આ તો શકુનીના પોતાના મંત્રોથી અભિમંત્રિત કરેલા પાસા હતા, જેના કારણે ધર્મરાજ ભરી સભામાં જુગારમાં હાર્યા. બાકી જુગારની રમતમાં એ પાવરધા હતા એ કૃષ્ણને પણ ખબર હતી. એટલે કહે છે કે તમે જુગારમાં તો હોશિયાર છો જ, અને આ જરા મોટી બાજી છે તોય શું? મોટી બાજી એટલે હવે ફરીથી આખું હસ્તિનાપુરનું સંચાલન પોતાના હાથમાં લઈ અને પ્રજા ફરી પાછી સુખ શાંતિથી રહે એવું કંઈક કરવા માટે, પ્રેરિત કરવા માટે કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવે છે. સમજતા વાર કેમ લગાડો છો? યુધિષ્ઠિર કહે છે એટલે તરત પાંચાલી વચ્ચે બોલે છે, તમે બધા એક મહાશતરંજના સોગઠા છો. યુધિષ્ઠિર કહે છે કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. અત્યાર સુધી ભલે જુગારમાં હાર જીતનો દાવ ખેલાતો હતો, પણ આ એક છેલ્લો દાવ હું શાંતિનો ખેલવા માંગુ છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. જોઈએ પછી શાંતિ જીતે છે કે યુદ્ધ. યુધિષ્ઠિર પોતે કહે છે કે હવે હું આ છેલ્લો શાંતિનો દાવ ખેલવા બેઠો છું અને એમાં જોઈએ છે કોણ જીતે છે, શાંતિ કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. તમે જો યુધિષ્ઠિર કેટલી સરળતાથી આ વાત અહીં મુકતા કહે છે કે હું શાંતિનો દાવ જીતું તો આખો જન્માર્યો જીત્યો ગણાવ. કારણ કે હવે આ એક જ દાવ બાકી હતો. એમણે મનોમન તો નક્કી કરેલું જ કે ભાઈ આટલા બધાના લોહીથી ખરડાયેલા હાથ વડે મારે હવે હસ્તિનાપુરનું શાસન ચલાવવું નથી. બીજા ભાઈઓને છૂટ આપેલી કે ભાઈ તમારે જે કરવું હોય તમે સ્વતંત્ર છો, તમે તાર સુખેથી રહો, રાજ ભોગવો, મજા કરો, મારે હવે એમાં જોડાવવું નથી. એટલે આ છેલ્લો એક શાંતિના દાવની એ વાત કરે છે. જુગારની જ્યારે વાત આવી ત્યારે આ છેલ્લો હું શાંતિનો દાવ ખેલવા બેઠું છું. જોઈએ છે શાંતિ જીતે છે કે યુદ્ધ, અને કહે છે કે શાંતિનો દાવ જો જીતું તો આખો જન્મારો જીત્યો હોઉં એવો આનંદ એમને થશે. ત્યારે પાંચાલી તમે જુઓ કહે છે હોડબકો એમાં આપણને ગણશો નહીં, એક વાર તો ભગવાને લાજ રાખી છે. તમે ભલે હોડબકો જે કરવું હોય કરો, પણ આ વખત આપણને દાવમાં ગણશો નહીં. કારણ કે અગાઉ એક બહુ મોટો કડવો અનુભવ એ લઈ ચૂકી છે કે હોડમાં દ્રૌપદીને મૂકી અને એના ચીરહરણ થયા. એટલે આ વખતે એ પોતાની જાતને આ કટાક્ષમાં બોલે છે કે ભાઈ ભલે હવે હોડમાં તમારો જે દાવ લગાવવો એ લગાવો, પણ એમાં મને એમાંથી બાકાત રાખજો. કારણ કે એક વાર તો ભગવાને લાજ રાખી છે. ત્યારે કૃષ્ણ પાંચાલીની આ કટાક્ષમય
અને આવી વાણીના સંદર્ભમાં કહે છે કૃષ્ણા ગંભીર, કારણ કે દ્રૌપદીને કૃષ્ણ કૃષ્ણા પણ કહેતા. એ દ્રૌપદીના સંદર્ભમાં કે ભાઈ પરિસ્થિતિ જોઈ અને ગંભીરતાથી વાત કરો. એમ આ પજવણીનો સમય નથી, તમે નકામા ખાંડ ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે એને પકડી રાખવા માંગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને. મારું માનો તો કૌરવો મળ્યાનો શોક છોડી દો. કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તમે એમ કે ખાલી આ એકના એક વાત પકડી રાખી અને તમારી જાતને દુખી કરવી, એના કરતા કૌરવો મળ્યાનો શોક તમે છોડી દો. જે ગયા એ ગયા, ગયા એ પાછા આવવાના નથી. પણ જે રીતે યુધિષ્ઠિર વાત કરી રહ્યા છે, કૃષ્ણ એમ પાછા કહે છે કે જે ગયા છે એમને પાછા બોલાવવાનો તો વિચાર નથી ને. યુધિષ્ઠિર કહે છે અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો છે. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત આખા પર ઠાલવવા કરતો હોય ને. એના અંદરનો જે ક્રોધ, એ મારા ઉપરનો જે ક્રોધ છે એ જાણે કે સમગ્ર જગત ઉપર ઠાલવવા મથતો હોય એવા ક્રોધથી રાતી થયેલી આંખો સાથે દુર્યોધન અહીં જ ઉભો છે. એ ક્યાં મર્યો છે? રણ મેદાનમાં ભલે એમના પ્રેત પડ્યા હોય, પણ તે બધા આ મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે, એ હું સ્પષ્ટ જોઉં છું. તમે જુઓ, દુર્યોધન, દુશાસન કે કૌરવોમાં અવગુણો ઘણા હતા, પણ છતાંય અહીં યુધિષ્ઠિર એ વાત રજૂ કરવા માંગે છે કે આપણે દુર્યોધન કે દુશાસન કે બીજા કૌરવોને માર્યા, એમને મારવા કરતા જો એમના અંદર રહેલા એ અવગુણોને કદાચ આપણે માર્યા હોત તો આવડું મોટું મહાભારતનું યુદ્ધ ન સર્જાયું હોત, આટલા લોકોનો સંહાર ન થયો હોત અને આવી એક મોટી આપદામાંથી આપણે ઉગરી ગયા હોત. અને અહીંયાના અનુસંધાનમાં કહે છે કે દુર્યોધન હજુ ક્યાં મર્યો છે? અહીં જ છે, આપણી વચ્ચે જ, મારી સામે જ ઉભો છે. મારે એના હથિયારો અને બખ્તર પાછળ છુપાયેલા માનવ હૃદય જે ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આરંભવી છે. તમે જુઓ, એ કહે છે કે માંસની સામે લડ્યું, તલવાર સાથે લડી, પણ મારે હવે હૃદયની લડાઈને આરંભવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવ ક્યાંક ચાલા જશે તો પણ હું પાછળ પાછળ જઈશ ને એમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. એટલે આવી જે બુરાઈઓ છે એમની સામે લડી અને એ બુરાઈઓને ખતમ કરવાની વાત યુધિષ્ઠિર કરે છે. માણસને ખતમ કરવાથી બુરાઈ જતી નથી, પણ માણસના અંદર રહેલી બુરાઈને તમે ખતમ કરો તો આપોઆપ બધું સમાપ્ત થઈ જાય છે. અને એ પવિત્ર ભાવ સાથે યુધિષ્ઠિર પોતાના મનની જે વાત છે એ અહીં મૂકે છે. આપણા અને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે માત કરીએ. દુર્યોધનની સાથે મળી યુદ્ધની સાથે યુદ્ધ કરી અને આ સંસાર જે યુદ્ધથી પીડાયા કરે છે એ યુદ્ધને અને એ અશાંતિને જ જડમૂળથી પરાસ્ત કરવાની, હરાવવાની વાત અહીં કરે છે. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ આમ બોલવા જાય કે એમ તો એ કદાચ મારી વાત માને અથવા મારી વાત સમજે એવો છે, એના અનુસંધાનમાં એ વાત કહેવા જાય છે, ત્યાં અટકે છે અને તરત ભગવાન કૃષ્ણ કહે છે રોકીને, અત્યારે અહીં જ હવે નવ વિધાનના બીજ નાખો તોય ઘણું છે. એમ કે એ બધું દુર્યોધનને મળવું અને આ અશાંતિ અને આ યુદ્ધને ખતમ કરવાની જે વાત છે, પણ જે ખતમ થવાનું હતું એ તો થઈ ગયું. પણ હવે કે છે અહીં જ નવનિધાનના બીજ નાખો, એટલે કંઈક નવી સંરચના કરો, કંઈક નવા વિચાર સાથે આ હસ્તિનાપુરને કંઈક નવું આપવાનું જો તમે હવે શરૂઆત કરશો અને એના બીજ નાખવાનું કરશો તો આજે નહીં તો થોડા વર્ષો પછી પણ એના સારા ફળ
તમે ચાખી શકશો એ વાત કૃષ્ણ દુર્યોધનને સમજાવે છે અને યુધિષ્ઠિરને સમજાવે છે. અને યુધિષ્ઠિર કહે છે મહાવિનાશના આ ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? કારણ કે આપણે જે મહાવિનાશ વેર્યો છે, લોહીની જે નદીઓ વહેવડાવી છે, એ ખાતરમાં હવે બીજું, કારણ કે એ જમીનમાં એ ભળી ગયું છે, હવે એમાં બીજું ઉગવાનું શું? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? કારણ કે આ ધરતી લોહીથી સિંચાયેલી છે અને એ ધરતીમાં કદાચ હવે તમે ગમે તે બીજ નાખો તો એ લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. ઉલટા માનવ સંસ્કૃતિનો જે ફાલ છે એ આવા લોહીના સિંચનથી ઉપરથી એ ફાલ જ બગડી જશે. એટલે હવે જે બીજ નાખવાની વાત અહીં ભગવાન કૃષ્ણે કરી એના અનુસંધાનમાં યુધિષ્ઠિરે આ પ્રત્યુત્તર આપ્યો ત્યારે કૃષ્ણ કહે છે ધર્મરાજ, તમે શાંત થાઓ. ભૂતકાળ બિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ના કરો. કૃષ્ણ સમજાવે છે કે ભૂતકાળને હવે ભૂલી જાઓ, કારણ કે ભૂતકાળ બિચારો તમારી આગળ કાંપે છે, કારણ કે ભૂતકાળે તો જે જોયું છે, આવું મહાવિનાશનું જે યુદ્ધ જોયું છે, એનાથી એ કાંપી ગયો છે. પણ ભવિષ્ય તમારી તરફ સ્મિતપૂર્વક આવી રહ્યું છે, હજુ ભવિષ્ય બાકી છે, એને નિરાશ ન કરો. એટલે આવનારી પેઢીને કંઈક સારું મળે એનું અત્યારથી પ્લાનિંગ અને આયોજન કરો, જેથી નવી પેઢી એના સારા મીઠા ફળ ચાખી શકે. એવા આશયથી કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવે છે. યુધિષ્ઠિર કહે છે હાય નિરાશા. શ્રી કૃષ્ણ કહે છે તો આ સૃષ્ટિ ક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો આ સૃષ્ટિમાં? કારણ કે સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારથી જ કેટલીક બાબતો એ સ્પષ્ટ રીતે, ચોક્કસ રીતે નક્કી થઈ ગયેલી હતી. એટલે કે છે આ યુદ્ધ વૃથા એટલે વ્યર્થ. અહીં જે વૃથા શબ્દ છે, આ યુદ્ધ વ્યર્થ આવ્યું એમ. અને કહે છે બ્રહ્માની પણ ભૂલ થવાનો સંભવ છે ખરો? એટલે બ્રહ્માએ સૃષ્ટિનો સર્જનહાર છે અને બ્રહ્માએ જે કંઈ લખ્યું છે એ તો એક યા બીજી રીતે થવાનું જ છે. એટલે બ્રહ્માના સર્જનમાં કોઈ ભૂલ થવાનો સંભવ નથી. આ યુદ્ધ એ નિર્મિત હતું જ, થવાનું જ હતું. તમે માત્ર એના નિમિત્ત બન્યા છો. એટલે બ્રહ્માના સર્જનમાં કોઈ ભૂલ ન હોઈ શકે. યુધિષ્ઠિર કહે છે ફરી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસક્રમમાં હેતુ હોઈ શકે. યુધિષ્ઠિર હવે એ વાત સમજે છે કે કદાચ માનવતા ફરી આવું તાંડવ ન જુએ, આવો મહાવિનાશ ન જુએ, કદાચ આ યુદ્ધનો જગતના વિકાસક્રમમાં આ જ હેતુ હોઈ શકે. બ્રહ્માએ જે રીતે આ યુદ્ધ સર્જેલું જ હતું, આ યુદ્ધ લખેલું જ હતું, એ યુદ્ધ કદાચ માનવ વિકાસના ક્રમમાં આગળ વધવાનો કદાચ એક સંકેત હોઈ શકે એમ યુધિષ્ઠિર પણ થોડો આશ્વસ્ત બને છે. કૃષ્ણ કહે છે જુઓ ને, અત્યારે જ સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. બધા ઝાડી ઝાંખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવતા કહે છે કે હવે નવું ચણતર અબાધિત, કોઈ પણ બાધા સિવાય રચી શકાય એમ છે. અને એ નવું ચણતર રચવાનો હવે એક સુનેરો અવસર આપણી સામે આવીને ઉભો છે, કારણ કે બધા ઝાડી ઝાંખરા દૂર થઈ ગયા છે. દુર્યોધન જેવા કે કૌરવ જેવા કે એમના પક્ષે હતા એવા તમામ અનિષ્ટો હવે આપણાથી દૂર છે. યુદ્ધ દ્વારા, પાંડવોને નહીં કહેતા, પણ યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. એટલે આવો જે કચરો હતો, પાપ રૂપી, અત્યાચાર રૂપી, અસત્ય રૂપી, એ કચરાને માનવતાએ જ હડસેલીને દૂર ફેંકી દીધો. હવે નવું ચણતર અબાધિત રચી શકાય એવો એક સમય આવ્યો છે. યુધિષ્ઠિર કહે છે કચરો કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ તો થયો. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે,
કારણ કે પરમેશ્વરે જે ભૂલ કરી એ ભૂલ માણસ કેવી રીતે સુધારી શકે? પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ એના ઉપર એકવાર ન હશે એટલી જ વાત શું એને પૂજવા માટે પૂરતી નથી? કારણ કે પરમ પિતાનો આશીર્વાદ દેતો જે મીઠો હાથ છે એના ઉપર એકવાર પણ ન હશે તો શું થશે? એટલે એટલી જ વાત કે એના ઉપર એના આશીર્વાદ રૂપી હાથ છે એ જ એને પૂજવા માટે પૂરતું છે. એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી, કારણ કે રાત્રિનો તારો એ ક્યારેય તરણાને એ રીતે નિહાળી શકતો નથી, કારણ કે એ એનું ગજું નથી. એટલે કે છે કે રાત્રિના તારાએ તરણા સામે હસવાનો અધિકાર નથી. અર્જુન કહે છે પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ, એમ કે જે એમણે પોતે નિર્ણય કર્યો છે એના અનુસંધાનમાં કે આ રીતે જ્યારે પ્રજાએ હવે આ દશામાં મૂકી અને તમે એને ઉચિત ગણો છો, ઉચિત એટલે તમે જે રીતે આ બધું છોડી અને અહીંથી જવા માંગો છો એ તમારી દ્રષ્ટિએ કેટલું ઉચિત છે? હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, ભિક્ષુ થઈને રખડીશ. તમે જુઓ, યુધિષ્ઠિર કહે છે કે ભલે કદાચ પ્રજાની એવી અપેક્ષા હશે તો હું પ્રજાની સેવા કરવા તત્પર છું, એમનો ચાકર, એમનો નોકર થઈને રહીશ, પણ કહે છે સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. કારણ કે એમણે મનોમન જે નક્કી કર્યું છે કે સિંહાસન તો, રાજમુકુટ તો કોઈ પણ કાળે નહીં સ્વીકારવો એટલે નહીં જ સ્વીકારવો. રાજા થઈને નહીં, એક સામાન્ય માણસની જેમ ચાકર થઈને હું એમની સેવા કરવા તત્પર છું, સિંહાસન ઉપર બેસીને નહીં. કહે છે ભિક્ષુ થઈને રખડીશ અને મારા પૂરેપૂરું ભાન પામીશ. એટલે મારા પાપ અંગે, મારા પોતાના અંગે હું પૂરેપૂરું ભાન પામીશ. કેટલાય પોતાના વહાલા ગુમાવ્યા એ કરુણ વિલાપો આ કાને સાંભળીશ. કારણ કે પોતાના કારણે આ યુદ્ધ સર્જાયું. યુદ્ધ સર્જાયું એટલે કૌરવો સહિત અસંખ્ય એવા યોદ્ધાઓ, હજારો લાખો યોદ્ધાઓ આ યુદ્ધમાં હણાયા. હું એમના પરિવારના કરુણ વિલાપને મારા કાને જાતે સાંભળીશ. કે છે મારે એકને કાજે રે, સૂત વિયોગે આજે રે, માડી કંઈક ઝૂરી મરે. મારા એકને કાજે એટલે મારા એકલાના થકી, સૂત વિયોગે, સૂત એટલે પુત્ર, અને પુત્રના વિયોગમાં આજે રે માડી કંઈક ઝૂરી મરે. આજે કેટલીય માતાઓ પોતાના પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી રહી છે એ મારા કારણે. આ સમગ્ર યુદ્ધનો ભાર પોતાના માથે લઈને પોતાના થકી જ આ થયું છે એમ એ માની અને એટલે જ એમણે આ બધાનો ત્યાગ કરી અને માત્ર સેવા કરવા તત્પર, પણ સિંહાસન ઉપર બેસીને નહીં. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે. વ્યાસ સફાળા ઉઠી કમંડળમાંથી પાણી છાંટે છે અને બેબાકડા બની પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈ કંઈ લાવે છે. એમ કંઈ કરતા એમને થોડી સુધ બુધ આવે. ભીમ વ્યથાથી હવે જે અત્યાર સુધી યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ જ ભાઈઓ યુધિષ્ઠિરની આ સ્થિતિ જોઈ અને પોતાની જાતને પણ દોષી માનતા કહે છે. ભીમ પોતે કહે છે પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું, હું જ પાપી હતો. બીજાને દ્વેષથી, ઝેરની વૃત્તિથી જોવાની ટેવ હતી અને એટલે જ કદાચ આ થયું. અર્જુન કહે છે મને મારા ગાંડીવનું અભિમાન હતું અને ગુમાનમાં હું સખણો ન રહ્યો અને એના પરિણામે આટલો બધો સંહાર થયો. પાંચાલી એ પણ જાણે કે અંદર પોતાનો મહત્વનો રોલ હતો એટલે કહે છે મારા જ પાપ પ્રગટ્યા છે. યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. કારણ કે જે રીતે ફરી સભામાં પાંચાલીનું અપમાન થયું અને એ પછી જે ઘટનાક્રમ સર્જાયો એનાથી પાંચાલી જ યુદ્ધ માટે સૌથી વધુ ઉત્સુક હતી અને કોઈ પણ સંજોગોમાં એ થાય અને પોતાના અપમાનનો બદલો લેવાય એ ઈચ્છતી હતી. એ પણ એ સ્વીકારે છે. આમ ભીમ, અર્જુન, પાંચાલી બધાએ પોતપોતાની રીતે આમાં પોતાનો પણ રોલ હતો આ યુદ્ધમાં એ સ્વીકારે છે. અને એટલામાં સહદેવથી બૂમ પડી જવાય છે નકુલ આ શું છે બધું? અને શ્રી કૃષ્ણ કહે છે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કરી અને અહીં આ નાટ્યાંશનો અંત આવે છે. પણ કદાચ આપણે એમ સમજી શકીએ
કે શ્રી કૃષ્ણ એ વાત સ્વીકારે છે કે યુધિષ્ઠિર જે કહે છે એમનો જે વિચાર છે એ એક દ્રષ્ટિએ યોગ્ય જ છે, કારણ કે પોતાના જ પરિવારના સભ્યોને, પોતાના જ ભાઈઓને હણી અને પછી રાજગાદી લેવી, રાજ ભોગવવું એ એક આદર્શ અને સત્યનિષ્ઠ વ્યક્તિ માટે ઉચિત ન ગણાય. એટલે યુધિષ્ઠિરે પોતે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય છે. આમ મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર પોતાના જ ભાઈઓને હણવાનો જે વિષાદ, જે દુઃખ, જે શોક પ્રગટ કરે છે અને એના થકી એ આ રાજ્યનું શાસન સંભાળવા માટે તૈયાર નથી, અથવા રાજનું કોઈ પણ પ્રકારનું સુખ ભોગવવા તૈયાર નથી. એ વાતમાં મક્કમ રહી પોતાના ભાઈઓને અને છેવટે કૃષ્ણને પણ પોતાની વાતના સમર્થનમાં એ રાજી કરે છે અને એ રીતે આ નાટક અહીં પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના 4 વિડીયો શાંતિથી સાંભળશો, જોશો તો આખો એ નાટ્યાંશ તમે સારી રીતે સમજી શકશો અને સમજ્યા પછી પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ તમે લખશો. એમાં એક વાક્યમાં જે ઉત્તર છે એ પણ, 2, 3, 3, 4 વાક્યમાં ઉત્તર છે એ પણ, અને સવિસ્તર જે ઉત્તરો છે એ ઉત્તરો પણ તમે સ્વાધ્યાયની નોટમાં લખશો, જે આગળ પણ તમારે ઉપયોગી થશે. તો આ સાથે આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાંશને અહીં પૂરો કરીએ છીએ. અસ્તુ.